મશીનો મને સપોરા નદી ગંદ્રફ્યા મેલડી છો. એટલે ધીરજ, મોટા મોટી શું જોઈએ? ધીરજ હોય એનું કામ. નતર હે ને, અને હું તમને શું કહું છું કે જ્યાં સુધી તમારી માની તમને ઓળખાણ નહીં પડે ને ત્યાં સુધી તમે દુઃખી છો. જ્યાં સુધી તમારી માં રાજી નહીં થાય ને ત્યાં સુધી જોવડાવવાનું છે. પણ તમને એમ કહું છું કે જો મને મળવા આવ્યા હોય તો તમારી માનું ભજન કરજો. હું બતાવું છું માર્ગે ચાલો, હું બેઠી છું, અહીંયા જ બેઠી છું, મને મળજો. તમારી માં તમને કંઈ કહેવા આવે, મને મળજો, હું બેઠી છું, મને કહેવા આવવાનું કે માતાજી આજે રાત્રે 12 વાગે અમે નહીં ધોઈને ચોખ્ખા દૂધ જેવા ચોખ્ખા થઈને અમારી માની પાસે બેઠ્યા હતા. અમારી માનો દીવો કર્યો ને અગરબત્તી કરી અને અમારી ખોડિયાલે અમને કંઈક બતાવ્યું છે તો માં અમારે એનું શું કરવું છે. તમે વિચાર કરો કે રાત્રે 12 થી જાતનું ભજન કરો ને તમને તમારી ખોડિયાના દર્શન થાય ને તો માનવાનું કે કળિયુગમાં હું એક જ પ્રથમ મેલડી હતી, હું રાજા મેલડી હતી, મસ્તાની મેલડી હતી, મોજેલી મેલડી હતી, રોગી જોગી ભોગી ને ભાવાની મેલડી હતી, હું શુદ્ધ સપરા નદીના ગંદ્રપ્યા મેલડી અને અમૃતની મેલડી હતી, હું મેલડી હતી. તમારે ભજન કરવું પડે ને, જો ભજન કરો, હું માર્ગ બતાડું છે કરો. દાણા માળા મૂળા બધું જાય દુનિયામાંથી, દરિયામાં જાય, દરિયામાં ફેંક્યું બધું, ચલ જા નીકળ, મારો સમય આવે મેલડી. દસકો આવ્યો છે ને તમારો દસકો ના લાવ તો મારું નામ મેલડી ને એવું મેલડી છો. ચાવણ માતાનું ભજન કરજો, 2 અગરબત્તી કરજો, શ્રીફળ વધેરજો અને બરોબર 12 બેહજો. રાતના 12 ને 12 બેહ, રાતના 12 ને 12 બેસી જાય, સમય બેસી જાય એટલે તમે બેસજો તમારી ચાવણ માતાની આગળ, આંખ બંધ કરીને બધું જ ભૂલી જજો કેટલું દુઃખ છે કેટલું સુખ છે, અને આંખ બંધ કરીને તમારી કુળદેવી ચાવણના દીવે બેહીને એનું ભજન કરજો. માં ચાવણ, માં ચાવણ, માં ચાવણ, માં ચાવણ. બરોબર 2.5 કલાક થાય ને તમારી ચાવણ માતા ચોટીલાના દર્શન કરાવો તો માનજો કે અમૃતની મેલડીએ હું બોલી ગઈ હતી આ સમયના ઘડીએના પલને વેલ અને ચોકડીઓ બનાવવા આવી હતી હું મેલડી. એક વખત ભજન કરો એટલે ચોટીલાનો ડુંગર દેખાય. પછી કદાચ તમારી ભક્તિ જબરી હોય ને પ્રબળ હોય, અંદર વિશ્વાસ હોવો જોઈએ, તો પાણીમાં પથ્થર તરણ પટેલ વિશ્વાસ હોવો જોઈએ કે હા પરમાત્માનું નામ લખ્યું છે તો તરી જશે. એવી તો તમારા મોઢે તમારા હૃદયમાં તમારી માનું નામ હશે ને તમે તરી જશો. આ દુનિયામાં કોઈક ને કંઈક લેવું હશે ને મારે મેલડીને કંઈક દેવું હશે. મારી બ્રહ્માણીના રામ છે, હું સફેદ કમળે બેહનારી હું માતા છું. મારા ભક્તો બેઠ્યા હોય, મને યાદ કરતા હોય, મને સાંભળતા હોય, શ્રદ્ધા વિશ્વાસ ભાવ લઈને આવ્યા હોય તો એમ કહું છું કે તમારી બ્રહ્માંડીના તમને દર્શન થશે. હું મેલડી આશીર્વાદ આલું છું. વિડિયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડિયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.